જામનગરના સિટી સી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગઈકાલે જે ખૂનની ઘટના બનેલી હતી તેની વિગત એ રીતે છે કે જે ફરિયાદી જે છે એમના પુત્ર કાનજી ઉર્ફે કાનો પરમાર એ રાત્રિના સમયે તેમને હિતેન અને રાહુલ અને એમની સાથે અગાઉની જે માથાકૂટ ચાલતી હોય એના અનુસંધાને મહાકાળી સર્કલે બોલાવેલો હતો અને ત્યાંથી પછી જે આ કામના 5 આરોપીઓ છે હિતેન ઉર્ફે હીરો મકવાણા, પ્રકાશ ઉર્ફે પવો પરમાર, દિલીપ ઉર્ફે દિનેશ પરમાર, મનિયો દેવશીભાઈ મકવાણા અને આશીષ રાજુભાઈ વારસખિયા, આ 5 આરોપી ભેગા થઈને આ જે મરણ જનાર છે તેને પોતાની સાથે પોતાના બાઇકમાં બેસાડી અને જે હિતેન કરીને છે એના ઘરે લઈ જવામાં આવેલો હતો ને ત્યાં તેને લોખંડના પાઇપ જેવા હથિયારો વડે એને મૂંઢમાં ઈજાઓ કરવામાં આવી હતી અને તેમજ પગના ભાગે ઈજાઓ પહોંચાડી અને તેને અધમુઓ કરી અને જે રેતીનો સટ્ટા તરીકે વિસ્તાર ઓળખાય છે તે જગ્યાએ તેને પાછો મૂકી આવવામાં આવેલો હતો. ત્યારબાદ આ વધારે પડતી ઈજાઓના અનુસંધાને જે મરણ જનાર છે એનું ડેથ થયેલું હતું. આ બનાવના અનુસંધાને સિટી સી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં બીએનએસની કલમ 189, 191, 191, 3, 190, 140, 103(1), 61(2)(1) તેમજ જીપી એક્ટની કલમ 135 મુજબનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને આ જે 5 આરોપીઓ છે તેને હાલ હસ્તગત કરી અને એને અટક કરવાની પ્રક્રિયા હાલ ચાલુમાં છે. હાલો આ ગાડી આવી ગઈ હાલો.